સુરતમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કરશે અને રાહત કામગીરીની સમીક્ષા કરશે. પરંતુ આખરે દક્ષિણ ગુજરાતમાં એવી શું સ્થિતિ સર્જાઈ? ગુજરાતના દક્ષિણ ભાગમાં પડેલા ભારે વરસાદે સુરત અને વલસાડમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. સુરતના સરથાણા, પાંડેસરા અને સીમાડા સહિતના વિસ્તારોમાં ખાડીના પૂરના પાણી ફરી વળતા અનેક રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડ્રોનમાં કેદ થયેલા દ્રશ્યોમાં આખા વિસ્તારો જાણે પાણીના સમુદ્રમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ સણિયા હેમાદ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પાંડેસરાના નાગશેન નગરમાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યારે વહીવટીતંત્ર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. હાલ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ હજુ યથાવત છે, તેથી આગામી કલાકો સુરત અને વલસાડ માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે.